હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હરેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને કીધેલું એ પ્રમાણે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્લાનવાળો એક્ઝામ્પલ ચલાવ્યો હતો કે જેનાથી આપણે એક્ઝામ્પલની શરૂઆત થઈ ગયેલી. આ બધા છે નાના નાના એક્ઝામ્પલ છે, બરાબર છે. આનાથી પણ મોટા મોટા એક્ઝામ્પલો આવવાના છે તમારે, બરાબર છે. એટલે કે દરેક સ્ટુડન્ટ પાસે એક્સપેક્ટેશન કરું છું કે દરેક સ્ટુડન્ટ ધ્યાન રાખીને જે એક્ઝામ્પલ છે એની પ્રેક્ટિસ કરે અને વિડીયો 2 થી 3 વાર જોવે તો જેથી કરીને વિડીયોની અંદર સમજણ પડે, બરાબર છે. આજનો જે એક્ઝામ્પલ છે થોડોક મોટો છે, બરાબર છે. બની શકે કે લગભગ આજના લેક્ચરની અંદર આ વિડીયો નહીં પતે, બરાબર છે. આજના લેક્ચરની અંદર આ વિડીયો નહીં પતે એટલા માટે શું કહેવાય કે તમે ધ્યાન રાખજો કે જેથી કરીને આજનો દાખલો અડધો છૂટી જાય તો કાલના દાખલાની અંદર તમે વિડીયો જોવો તો ઇઝીલી તમને સમજણ પડે, બરાબર છે. તો આજના દાખલાની આપણે શરૂઆત કરીએ તો સંખ્યા આપેલી છે કે ફિગર શોઝ ધ લાઇન ડાયાગ્રામ ફોર એ બિલ્ડિંગ વિથ એ સેક્શન ઓફ ફૂટિંગ્સ. કેલ્ક્યુલેટ ધ ક્વોન્ટિટી ઓફ ફોલોઈંગ ડેટા. કાલે જે ક્વોન્ટિટી કીધેલી એના જ ફોલોઈંગ ડેટા આપણે શોધવાના છે. એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ, પીસીસી ઇન 1:4:8 ફોર ફાઉન્ડેશન અને બ્રિક મેસનરી અપ ટુ પ્લિન્થ લેવલ, બરાબર છે. ત્રણ વસ્તુની તમારે શોધવાની છે. કાલના ડાયાગ્રામ અને આજના ડાયાગ્રામમાં ફરક શું છે કે કાલના ડાયાગ્રામમાં તમને વોલ થિકનેસ ડ્રો કરીને આપી હતી કે અને દરેક વોલની જે થિકનેસ હતી એ સેમ હતી, બરાબર છે. એટલા કે થિકનેસ સેમ હતી મીન્સ કે એનો જે સેક્શન હતો વોલનો એ એક જ બનતો હતો. પણ આજનું જે એક્ઝામ્પલ છે થોડુંક ડિફરન્ટ છે કે આપણી પાસે બે ટાઈપની વોલ થિકનેસ છે, એક 300ની છે અને એક 200ની છે, બરાબર છે. કે જેના માટે આપણી 300ની વોલ માટે અલગ ફૂટિંગ આપેલું છે અને 200ની વોલ માટેનું અલગ ફૂટિંગ આપેલું છે, બરાબર છે. આવી જો 200ની વોલ માટેનું અલગ છે અને 300ની વોલ માટેનું અલગ છે, બરાબર છે. એટલે કે થોડુંક ધ્યાન રાખીને જોજો એક્ઝામ્પલ, કન્ફ્યુઝન થશે, બરાબર છે. કન્ફ્યુઝન થાય તો એની ટાઈમ પૂછી લેજો, બરાબર છે. તો કન્ફ્યુઝન આપણે તમારી દૂર કરી આપીશું. તો આજના એક્ઝામ્પલની આપણે શરૂઆત કરીએ. તો એક્ઝામ્પલની શરૂઆત કરતાં પહેલાં સૌથી તમને એક્ઝામ્પલ આજે ક્વોન્ટિટી શોધતા પહેલાં તમને ખબર છે કે આવતીકાલે આપણે શું કર્યું હતું તો ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરી હતી, બરાબર છે. ટોટલ સેન્ટર લાઇન લેન્થ કઈ રીતના ફાઇન્ડ કરી હતી તો જેટલી જે આપણને સેન્ટર લાઇનો આપી હતી બધાનો સરવાળો કરી દીધો હતો, બરાબર છે. પણ હવે આની અંદર સેન્ટર લાઇન આપી અઘરી છે. કેમ અઘરી છે? કેમ કે આની અંદર દરેક વોલ પર થિકનેસ બદલાય છે આપણી. આ વોલ 300ની, આ 300ની, તો આ 200ની છે. પાછી આ 200ને અડીને બીજી વોલ છે, પાછી 300ની છે. પાછી આ 300ની છે, આ 200ની છે, આ 200ની છે, 200 અને 300. મીન્સ કે સેન્ટર લાઇન લેન્થ 200ની વોલ માટે આખી અલગ ફાઇન્ડ કરવી પડશે અને 300વાળી વોલ માટે અલગ ફાઇન્ડ કરવી પડશે, બરાબર છે. એક વસ્તુ ધ્યાનથી સાંભળજો કે 300ની વોલ માટે અલગ ફાઇન્ડ કરવી પડશે અને 200ની વોલ માટે અલગ ફાઇન્ડ કરશે અને પછી શું કરવું પડશે તો બંનેનો સરવાળો કરી નાખવાનો, બરાબર છે. 200ની વોલ માટેની અલગ જે સેન્ટર લાઇન લેન્થ હશે ને 300ની વોલ માટેની અલગ સેન્ટર લાઇન લેન્થ હશે. તો આપણે એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન ચાલુ કરીએ, બરાબર છે. તો એક્ઝામ્પલનું કેલ્ક્યુલેશન ચાલુ કરીએ તો આપણે સૌથી પહેલાં લખી નાખીએ. અહીંયા તમારે એક્ઝામ્પલ જ્યારે એક્ઝામની અંદર પૂછાય તો ગણો તો લખવાનું કે there are 2 types of walls, બરાબર છે. કઈ 200 mm thickness and 300 mm thickness. તો લખીએ આપણે ફોર 200 mm વોલ ટોટલ સેન્ટર લાઇન લેન્થને આપણે CL તરીકે લખીશું, બરાબર છે. ટોટલ સેન્ટર લાઇન લેન્થ, બરાબર. હવે પહેલાં આપણે ચાલુ કરીએ તો બુકની અંદર જુઓ તો બુકની અંદર તમારી 200 mm વોલની થિકનેસવાળી વોલ પહેલાં કઈ છે? F અને E છે. F અને Eથી આપણે ચાલુ કરીએ, બરાબર છે. 200 mm વોલ થિકનેસવાળી F અને E વોલ છે. હવે સિમ્પલ છે કે જ્યારે આવી કોઈ કન્ડિશન આવે, પેલી સેન્ટર લાઇન લેન્થ હતી તો આપણે શું કરતા હતા તો ડાયરેક્ટ જે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ આપતા તેનો સરવાળો કરતા હતા. પણ આની અંદર સેન્ટર ડિસ્ટન્સ આપીશું તો દરેક માપની અંદર એરર હશે. તો જો કોઈ કન્ડિશનની અંદર આવો કોઈ એક્ઝામ્પલ હોય તો શું કરવાનું તો કોઈ એક વોલથી ચાલુ કરવાનું. આપણે FEથી ચાલુ કરીએ. FE તો F પોઈન્ટ આગળ વોલની થિકનેસ કેટલી છે અને E પોઈન્ટ આગળ વોલની થિકનેસ કેટલી છે? એટલે કે F પોઈન્ટ આગળ કેટલી છે 300 અને E પોઈન્ટ આગળ છે 200. એને મીટરમાં કન્વર્ટ કરો એટલે કે 0.3 + 0.2 ઇન્ટુ શું કરવાનું 2 એટલે કે આ જે આડું ડિસ્ટન્સ છે એ, બરાબર છે. આડું ડિસ્ટન્સ છે 2 મીટર પ્લસ 1/2 ઇન્ટુ
જે આ કીધું એ તમને 0.3 પ્લસ 0.2 શું કરવાનું? સૌ પહેલાં એક વોલ પકડવાની, બરાબર. 200 mm થિકનેસ વોલ છે તો 200 mm થિકનેસની કોઈ પણ વોલ પકડી નાખવાની. 200 mm થિકનેસ વોલની આપણે FE વોલ પકડી, તો FE વોલ પકડી તો FE વોલનું આડું ડિસ્ટન્સ કેટલું છે? 2 છે. 2 છે તો 2 લખીને 2000 છે એટલે કે 2000 mm છે એટલે કે આપણે મીટરની અંદર કન્વર્ટ કરીશું તો 2 લખીશું, બરાબર. અને F પોઈન્ટ અને E પોઈન્ટને એક્ઝેક્ટ સામેવાળી જે વોલની થિકનેસ છે આ જે 300 છે, બરાબર. 300 અને 200 એટલે કે 0.3 પ્લસ 0.2 એટલે કે 2.0 પ્લસ 1/2 પ્લસ 0.3 પ્લસ 0.2, બરાબર છે. લખી દઈએ આપણે કે 2.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.3 પ્લસ 0.2. વોલનું નામ લખી નાખવાનું, કઈ વોલ છે? FE છે, બરાબર છે. નેક્સ્ટ વોલ કઈ લઈએ આપણે? FEની ડાયરેક્ટ પછીની વોલ, આ પણ 200 mm ની છે. ED આડું ડિસ્ટન્સ કેટલું છે? 5, તો 5 પ્લસ 1/2 ઇન્ટુ Eનું અને Dનું એટલે કે 0.2 પ્લસ 0.2, બરાબર છે. 0.2 પ્લસ 0.2 કારણ કે બંને માટે 200 છે અને આડું ડિસ્ટન્સ 500 છે, 5000 છે એટલે કે 5 પ્લસ 1/2 ઇન્ટુ 1/2 ઇન્ટુ 0.2 ઇન્ટુ 0.2, જો 5 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.2, બરાબર છે. એટલે કે 5.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.2. આ કયો પોઈન્ટ છે આપણો? ED. ED પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જઈએ. ED પછી નેક્સ્ટ પોઈન્ટ કયો આવે છે? તો E અને H, બરાબર છે. E અને H માટે આડું ડિસ્ટન્સ કેટલું છે? 2. આપણે આ માટે જોવાનું, હવે આપણે આમ માટે જોવાનું, તો આમ માટે આપણું આડું ડિસ્ટન્સ કેટલું છે? 2 છે. વોલની થિકનેસ કઈ છે? તો આ રહી. આ વોલ કન્ટિન્યુ 300ની જાય છે અને આ વોલ 200ની છે, બરાબર. અહીંયા તમને કોઈ વોલ થિકનેસ નથી આપી પણ આ વોલ 300ની છે એટલે કે આ કન્ટિન્યુ વોલ અહીંયા જશે, બરાબર છે. એટલે કે આ ડિસ્ટન્સ તમારું 300 થશે, બરાબર છે. અને આ વોલ તમારી કેટલી છે? 200ની છે એટલે કે કેટલું થશે? 2 પ્લસ 1/2 ઇન્ટુ 0.3 પ્લસ 0.2 એટલે કે 2 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.3, બરાબર છે. આપણે લખી દઈએ 2.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.3, બરાબર છે. કઈ વોલ છે? EH. EH પછી નેક્સ્ટ વોલ કઈ આવે છે? તો 200 mm થીકવાળી વોલ આવી રહી. IB આડું ડિસ્ટન્સ કેટલું છે? 4000 એટલે કે 4 ઇન્ટુ 0.3 પ્લસ 0.3, બરાબર છે. બંને બાજુ 300 છે એટલે કે 4 ઇન્ટુ 0.3 પ્લસ 0.3, બરાબર છે. એટલે કે જો 4 પ્લસ 1/2 ઇન્ટુ 0.3 પ્લસ 0.3 એટલે કે 4.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.3 પ્લસ 0.3, બરાબર છે. આપણી કઈ વોલ આવી ગયા? IB, બરાબર છે. નેક્સ્ટ વોલ કઈ છે આપણી? તો નેક્સ્ટ વોલ આપણી 200 mm થીકવાળી વોલ જોઈએ તો નેક્સ્ટ છે આપણી DJ, બરાબર છે. આટલો સેક્શન પતી ગયો, આ સેક્શન બાકી રહ્યો DJ. પણ આડું જ છે, તો આડું કેટલું છે? 2000 છે એટલે કે 2 પ્લસ 0.2 પ્લસ 0.3, બરાબર. આ 200 છે ના 300 છે એટલે કે DJ માટે છે એટલે કે 2 પ્લસ 0.2 પ્લસ 0.3, બરાબર છે. જો 2 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.3 એટલે કે 2.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.2 પ્લસ 0.3, કઈ થઈ ગયું? DJ. નેક્સ્ટ કઈ બાકી રહી? હવે DJ આવી ગઈ તો એક જ વોલ બાકી રહી આપણી JC, બરાબર. આના પછી કોઈ પણ વોલ ના આવી ગઈ. I પણ આવી, IB આવી ગઈ, DE આવી ગઈ, HE આવી ગઈ, DF આવી ગઈ, બરાબર છે. અને DJ આવી ગઈ. હવે નેક્સ્ટ કઈ બાકી રહી? JC બાકી રહી. તો JC માટે આડું ડિસ્ટન્સ કેટલું છે? 4000, તો 4000 એટલે કે 4 પ્લસ 1/2 ઇન્ટુ 300 પ્લસ 300, આડું ડિસ્ટન્સ જોતું રહેવાનું. જે વોલ છે એની આડું ડિસ્ટન્સ જોઈ લેવાનું. એટલે કે આપણે લખી નાખીએ કે 4.0 પ્લસ 1/2 4.0 પ્લસ 1/2 ઇન્ટુ 0.3 પ્લસ 0.3, કઈ વોલ છે આપણી? JC, બરાબર છે. ટોટલ કેલ્ક્યુલેશન કરવાનું છે. હું ડાયરેક્ટલી લખું છું આન્સર, પણ તમારે બધાનું છૂટું છવાયું કેલ્ક્યુલેશન કરવાનું છે એટલે કે જેથી કરીને તમારો આન્સર ખોટો ના આવે. તો ટોટલ આન્સર આવે છે આપણો 20.55 મીટર. 200 mm થિકનેસ વોલ માટે ટોટલ સેન્ટર લાઇન લેન્થ થશે આપણી 20.55 મીટર. એવી જ રીતના 300 mm માટે ફાઇન્ડ કરવાની રહેશે. તો 300 mm થિક વોલ, તો 300 mm થિક વોલ માટે આપણે ફાઇન્ડ કરીએ ટોટલ સેન્ટર લાઇન લેન્થ, બરાબર છે. ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ કરીએ તો 300 mm થિકનેસની વોલ માટે સૌપ્રથમ ઉપરથી ચાલુ કરીએ. AB, તો AB આડું ડિસ્ટન્સ કેટલું છે? 4 છે અને
4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.2 આડું જ જોવાનું, બરાબર છે. જે વોલ આવી એની સામેવાળી બે થિકનેસ લઈ લેવાની, 2 પોઈન્ટની સામેવાળી થિકનેસ લઈ લેવાની, એટલે કે 4000 + 0.3 + 0.2 એટલે કે 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.2 કઈ વોલ થઈ ગઈ આપણી? આ AB. નેક્સ્ટ વોલ કઈ છે આપણી? AB પછી નેક્સ્ટ જોઈએ BC, બરાબર છે. નેક્સ્ટ વોલ છે આપણી BC. BC માટે આડું ડિસ્ટન્સ કેટલું છે? 3000 છે. આડું માટે આડું ડિસ્ટન્સ 3000. B અને C પોઈન્ટ સામસામેની થિકનેસ લઈ લો, એટલે કે BC એટલે કે 3 + 1/2 ઇન્ટુ 0.2 + 0.2 200 છે એટલા માટે જો 3 + 1/2 ઇન્ટુ 0.2 + 0.2 એટલે કે 3 + 1/2 ઇન્ટુ 0.2 + 0.2 કઈ વોલ થઈ ગયા? BC વોલ થઈ ગઈ. નેક્સ્ટ છે આપણી BC પતી ગઈ, તો BC પછી નેક્સ્ટ વોલ કઈ આવી આપણે જોઈએ તો G અને I, બરાબર છે. G અને I. હવે G અને H અને H અને I અલગ અલગ ફાઇન્ડ કરતાં પહેલાં ફાઇન્ડ કરી અને કરતાં આખું જ ફાઇન્ડ કરી લઈએ, બરાબર છે. G અને I. તો G અને I, તો G અને I માટે આડું ડિસ્ટન્સ કેટલું છે? તો આપણે તમે અહીં જોશો તો કન્ફ્યુઝ થઈ જશો, કેમ કે આ 2000 છે ને પાછું અહીંયાથી અલગ ફાઇન્ડ કરવું પડશે, એટલે કે અહીંયા 4000 આડું ઓલરેડી આપેલું જ છે આ માટે, બરાબર છે. આ રહ્યું G અને I, તો 4000 આપણને આડું આપેલું જ છે, બરાબર છે. અને G અને I ની સામે 300 અને 200, 300 અને 200 એટલે કે 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.2, બરાબર છે. 4 ઇન્ટુ 1/2 ઇન્ટુ 0.3 + 0.2 એટલે કે આપણે લખી નાખીએ કે 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.2 કઈ વોલ આવી આપણી? GI. GI માટે વોલ આવી. નેક્સ્ટ વોલ છે કઈ આપણી? તો નેક્સ્ટ વોલ છે આપણી GI પછી છે IJ, બરાબર. આ 300ની પછી આ 300ની આવી IJ, બરાબર છે. IJ આવી તો IJ માટે 200 200 અને 3 ડિસ્ટન્સ આડું, એટલે કે 3 + 1/2 ઇન્ટુ 0.2 + 0.2, બરાબર છે. એટલે કે લખી નાખીએ આપણે 3 + 1/2 ઇન્ટુ 0.2 + 0.2, બરાબર છે. કઈ વોલ આવી ગઈ? આ IJ. નેક્સ્ટ વોલ કઈ છે આપણી? કે IJ પછી IJ પતી ગઈ તો FE, બરાબર છે. IJ વોલ પતી ગઈ તો FG, બરાબર છે. IJ વોલ પતી ગઈ એટલે હવે FG વોલ આવી. FG વોલ આડું ડિસ્ટન્સ કેટલું છે આપણી પાસે? 2000 છે આડું ડિસ્ટન્સ, બરાબર. એટલે કે 2000 અને થિકનેસ કેટલી છે? 200 છે એની અને 300 છે, એટલે કે 2 + 0.2 + 0.3, બરાબર છે. એટલે કે 2 + 1/2 ઇન્ટુ 0.2 + 0.3, બરાબર છે. એ કઈ વોલ આવી આપણી જોડે? FG આવી. નેક્સ્ટ વોલ કઈ છે આપણી પાસે? FG પતી ગઈ અને લાસ્ટ એક જ વોલ બાકી રહી આપણી A અને G, બરાબર. A અને G આડું ડિસ્ટન્સ 4000 છે, સામસામેની થિકનેસ કેટલી છે? 300 અને 300 એટલે કે 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.3, બરાબર છે. તો જુઓ 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.3 એટલે કે 4 + 1/2 ઇન્ટુ 0.3 + 0.3, બરાબર છે. એટલે કે આ કઈ વોલ થઈ આપણી પાસે? G અને A. ટોટલ મારશો તો ટોટલનો આન્સર આવે છે 21.45 મીટર, બરાબર છે. 21.45 મીટર આપણું આન્સર આવે છે, બરાબર. આ તો આપણી પાસે હવે ટોટલ સેન્ટર લાઇન લેન્થ થઈ હતી તો, બરાબર છે. 300 mm થિકનેસ વોલ માટે અને 300 mm થિકનેસ વોલ માટે જે આપણી પાસે ટોટલ સેન્ટર લાઇન લેન્થ ફાઇન્ડ થઈ. હજી આપણે જંકશન ફાઇન્ડ કરવાના બાકી, બરાબર છે. આપણને હજી જંકશન ફાઇન્ડ કરવાના બાકી છે, તો જંકશન આપણે ફાઇન્ડ કરીએ, બરાબર છે. તો જંકશન આપણે ફાઇન્ડ કરવાના ચાલુ કરીએ. તો ટોટલ જંકશન કેટલા છે આપણે જોઈએ, બરાબર છે. ટોટલ જંકશન કેટલા છે આપણે જોઈએ. જંકશન મેં તમને શું કીધેલું કે જે જગ્યા પર T બનતો હોય એટલે તમારે જંકશન થાય. તો 1 2 3 4 5 6, બરાબર છે. ટોટલ 6 જંકશન થાય, બીજી કોઈ પોસિબિલિટી છે નહીં, બરાબર છે. નંબર ઓફ જંકશન કેટલા છે? ટોટલ 6, બરાબર છે. હવે બીજી એક વસ્તુ આપણે આની અંદર જોવાની છે કે 200 mm થિકનેસ વોલ માટે અલગ જંકશન બને છે અને 300 mm થિકનેસ વોલ માટે અલગ જંકશન બને છે. એટલે કે 200 mm ની વોલ 200 mm ની વોલ સાથે કેટલા જંકશન બનાવે છે અને 300 mm ની વોલ સાથે કેટલા જંકશન બનાવે છે, અને 300 mm ની વોલ 200 mm ના વોલ સાથે કેટલા જંકશન બનાવે છે અને 300 mm ના કેટલા વોલ જંકશન બનાવે છે આપણે અલગ તારવા પડશે. કેમ કે જ્યારે આપણે
જ્યારે બ્રિક મેસનરી ફાઇન્ડ કરીશું ત્યારે 200 એમએમની વોલ માટે અલગ થિકને અલગ ફાઇન્ડ કરીશું, 300 એમએમ માટે અલગ ફાઇન્ડ કરીશું. જ્યારે ફાઉન્ડેશનનો ખાડો ખોદવાનું જ્યારે એક્સેવેશન માટે ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશું ત્યારે 200 એમએમ અલગ વોલ માટે થિકનેસ અલગથી ફાઇન્ડ કરીશું અને 300 એમએમ માટે અલગથી ફાઇન્ડ કરીશું. મીન્સ કે આપણે બંનેને પહેલેથી અલગ કરવા પડશે કે એ ટાઈમે આપણને કન્ફ્યુઝન ના થાય. બરાબર છે? કેમ કે આપણને 2 થિકનેસ આપેલી છે એટલા માટે. બરાબર છે? તો નંબર ઓફ જંકશન પહેલાં તો ટોટલ લખી દઈએ કે ટોટલ નંબર ઓફ જંકશન કેટલા છે. નંબર ઓફ જંકશન કેટલા છે આપણી પાસે? ટોટલ 6 છે. બરાબર છે? તો આપણે લખીએ કે એક કોઠો બનાવીએ કે સિરિયલ નંબર, જોઈનિંગ વોલ, મીન્સ કે જે વોલની થિકનેસ છે એ, જોઈનિંગ વોલ અને જંકશન વિથ કન્ટિન્યુઅસ વોલ. having thickness બસો mm માટે અલગ અને 300 mm માટે અલગ ફાઇન્ડ કરીએ આપણે. બરાબર છે? જોઈનિંગ વોલ પણ કેટલી થિકનેસની છે આપણી પાસે? 200 mm ની છે અને 300 mm ની છે. સિરિયલ નંબર 1 અને 2 200 mm અને 300 mm. હવે 200 mm ની વોલ આપણે એ વસ્તુ જોઈએ આપણે કે 200 mm ની વોલ 200 mm ની વોલ સાથે કેટલા જંકશન બનાવે છે. બરાબર છે? તો અહીંયા કોઈ એવી કન્ડિશન દેખાય છે કે 200 mm ની વોલ 200 mm ના વોલ સાથે જંકશન બનાવતું હોય. બરાબર છે? 200 mm ની વોલ 200 mm ના વોલ સાથે જંકશન બનાવતું એવું તો એક જ કન્ડિશન બને છે આપણી. જુઓ, એફ અને ડી આખી કન્ટિન્યુઅસ 200ની વોલ છે અને આ 200 mm છે એની થિકનેસ છે. બરાબર છે? જે જંકશન બને છે 200 mm ની જે જોઈનિંગ વોલનું એની થિકનેસ છે. તો ઈ પોઈન્ટ આગળ ખાલી એક જ જંકશન બને છે. બાકી બધી કન્ડિશનની અંદર એવું કોઈ છે નથી કે જેની અંદર કન્ટિન્યુઅસ 200 વોલ હોય અને જોઈનિંગ વોલની પણ 200 હોય. બરાબર? કન્ટિન્યુ અને જોઈનિંગ 200 જે જગ્યા પર સરખ્યો રહી જાય એ જંકશન જે જગ્યા પર બનતું હોય આપણે લખી નાખવાનું. તો એફ અને ડી 200 mm ની કન્ટિન્યુઅસ વોલ છે જે 200 mm નું જોઈનિંગ વોલ વાળું જંકશન બનાવે છે. તો કયું પોઈન્ટ છે આપણી પાસે? ઈ. કેટલા જંકશન છે? ઓનલી 1. બરાબર છે? તો એક જંકશન એ કયા પોઈન્ટ સાથે બનાવે છે? ઈ. 200 mm ની વોલ 300 mm ની વોલ સાથે કેટલા જંકશન બનાવે છે? મીન્સ કે જે તમારી જોઈનિંગ વોલ છે 200 mm ની હોય, જે કન્ટિન્યુઅસ વોલ છે 300 mm ની હોય. બરાબર છે? તો જો કન્ટિન્યુઅસ વોલ 300, જંકશન આ જે 200 વાળું છે કેટલું? 1. નેક્સ્ટ છે તમારો આ કન્ટિન્યુઅસ વોલ 300, આખી 300ની કન્ટિન્યુઅસ વોલ. આ ઉપરવાળી કન્ટિન્યુઅસ છે, નીચેવાળી પણ સેમ કન્ટિન્યુઅસ છે. કન્ટિન્યુઅસ વોલ 300, આ જંકશન છે 200, એટલે કે કયું આઈ થયું? બી આઈ. અને નેક્સ્ટ કયું થયું કે કન્ટિન્યુઅસ વોલ 300 આવી રહી. જો કન્ટિન્યુઅસ વોલ 300 અને આ જંકશન 200. બરાબર છે? આ 300ની કન્ટિન્યુઅસ વોલ અને આ જંકશન બન્યું એ એચ, એટલે કે એચ આઈ અને બી. એચ આઈ અને બી કેટલા જંકશન બન્યા? ટોટલ 3 જંકશન બન્યા. 3 જંકશન બન્યા. કયા કયા? એચ, આઈ અને બી. બરાબર છે? હવે 300 mm થિકનેસની વોલ 200 mm ના થિકનેસની વોલ સાથે કયા જંકશન બનાવે? મીન્સ કે હવે જેની જોઈનિંગ વોલ 300 mm ની હોય અને જે કન્ટિન્યુઅસ વોલ છે 200 mm ની હોય. બરાબર છે? જેની જોઈનિંગ વોલ છે 300 mm ની હોય અને કન્ટિન્યુઅસ વોલ 200 mm ની હોય, તેવા કયા જંકશન બને? તો જો કન્ટિન્યુઅસ વોલ આવી રહી 200ની, 200 એટલે કન્ટિન્યુઅસ વોલ 200, પણ જે જોઈનિંગ વોલ છે 300, એટલે કે કયું જંકશન છે આપણી જોડે? જે. બરાબર છે? કેટલા છે? ઓનલી 1. બીજી કોઈ કઈ જગ્યા પર આવી કન્ડિશન દેખાતી નથી. કન્ટિન્યુઅસ વોલ 200 અને જોઈનિંગ વોલ 300, એટલે કે કયું? એક જ જંકશન બને છે આપણી પાસે, એટલે કે 1 લખી દઈએ આપણે. 1 જે. અને 300 mm થિકનેસની વોલ, એટલે કે 300 mm જેનું જોઈનિંગ વોલ હોય અને 300 mm જેની કન્ટિન્યુઅસ વોલ હોય, એવી કઈ વોલ છે આપણી? તો 300 mm જેની જોઈનિંગ વોલ અને 300 mm જેવી કન્ટિન્યુઅસ વોલ હોય તો આવી રહી 300 કન્ટિન્યુઅસ વોલ આવી રહી. 300 આખી કન્ટિન્યુઅસ વોલ 300, અને આ જે આડી વોલ છે એ પણ જોઈનિંગ વોલ 300ની, એટલે કયું જંકશન આવ્યું? જી. તો જી જંકશન ઓનલી 1 જ છે, એટલે કે જી. આપણા નંબર ઓફ જંકશન્સ કેટલા છે? ટોટલ 6. આપણે અહીંયાથી કાઉન્ટ કરી લેવાના. 1 2 3 ને 3 6 જંકશન થઈ ગયા ટોટલ. બરાબર છે? તો સિમ્પલ તમને ખબર પડી ગઈ કે 6 જંકશન થઈ ગયા આપણા. મીન્સ કે જે આપણે જે જંકશન ફાઇન્ડ કરેલા છે જોઈનિંગ વોલ સાથેના એ સાચા છે. બરાબર છે? તો જોઈનિંગ વોલ સાથેના જંકશન બધા સાચા છે એ જોઈએ. તો આપણે નેક્સ્ટ કેલ્ક્યુલેશન શું કરીએ? તો આપણે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની રહી.
बराबर है। तो क्वॉन्टिटी फाइंड करवानी रही, तो क्वॉन्टिटी फाइंड करवा माटे मैं तमने कीधेलुं ए प्रमाणे तमारे कॉलम बनाववा पड़शे। कॉलम कयुं बनाववानुं? पहेलुं मेजरमेंट शीटनी अंदर जे रीतना आपेला होय के पहेलुं आइटम नंबर, पछी आइटम डिस्क्रिप्शन, थर्ड है नंबर्स एटले केटला नंबर्स फाइंड करवाना है ए, पछी एल, बी और एच एटले के लेंथ, विड्थ और हाइट। बराबर है। बधुं शेमां आवशे? तो मीटरनी अंदर आवशे। लास्ट है क्वॉन्टिटी। बराबर, लास्ट शू फाइंड करवानुं रह्युं? क्वॉन्टिटी फाइंड करवानी रही। बराबर है। तो आज आपणे બે फाइंड करीशुं, बाकीनुं एक जे बाकी रहेशे ए ब्रेक मेशनरी। बराबर है। आवती काले फाइंड करीशुं। बाकी लेक्चर बहु मोटो थई जशे ने तमे पण कन्फ्यूज थई जशो। बराबर है। आइटम डिस्क्रिप्शन पहेलुं शुं छे? आपणी पहेली आइटम शुं फाइंड करवानी कीधेली छे आपणने के एक्सकेवेशन इन ऑर्डिनरी सॉइल। तो एक्सकेवेशन इन ऑर्डिनरी सॉइल फाइंड करीए आपणे। एक्सकेवेशन इन ऑर्डिनरी सॉइल। हवे एक्सकेवेशन इन ऑर्डिनरी सॉइल अपनी पास बे सेक्शन आपेला है स्टूडेंट्स। 200 mm नी वॉल माटे अलग है, 300 mm नी वॉल माटे अलग सेक्शन आपेला है। मीन्स के आपणे बंने अलग अलग फाइंड करीशुं। 200 mm थीक माटे अलग ने 300 mm थीक माटे अलग। बराबर है। तो 200 mm माटे पहला तो पहलू फाइंड करिए आपणुं 200 mm थीक वॉल माटे। 200 mm थीक वॉल माटे सिंपल तमने इक्वेशन खबर ज छे कि 200 mm थिकनेस वॉल माटे कई रीतनु सूत्र आवे छे कि भाई नंबर टोटल सेंटर लाइन लेंथ माइनस 1/2 इंटू विड्थ इंटू नंबर ऑफ जंक्शन। पण हवे एक कंडीशन मैं तमने कीधेली ए प्रमाणे आपणे उपर जोयुं कि 200 mm नी थिकनेस 200 mm जी जॉइनिंग वॉल छे, 200 mm थिक वॉल साथे पण जंक्शन बनावे छे ने 300 mm थिक वॉल माटे पण जंक्शन बनावे छे। बराबर छे। मीन्स के आपणे ज्यारे नेट सेंटर लाइन लेंथ फाइंड करवानी आवशे त्यारे जे 200 mm थिकनेसनी वॉल 200 mm थिकनेसना वॉल साथे जंक्शन बनावे छे एमांथी जे 300 mm थिकनेसनी वॉल साथे जे जंक्शन बनावे छे आपणे माइनस करवा पड़शे त्यारे आपणे नेट सेंटर लाइन लेंथ मळशे। बराबर है। आपणे शुं करवानुं छे? नेट सेंटर लाइन लेंथ फाइंड करवानी छे। मीन्स के जे आज बंने अलग अलग जंक्शन बन्या छे एमांथी आपणे कट करवा पड़शे। तो आपणे जोईए, आपणे केल्क्युलेशन करीए कि पहेलुं 200 mm थिकनेसनी वॉल माटे जे 200 mm साथे जंक्शन बनावे छे एना माटे फाइंड करीए। तो टोटल सेंटर लाइन लेंथ केटली छे? 200 mm नी वॉल माटे 200 mm वॉल माटे टोटल सेंटर लाइन लेंथ छे 20.55 मीटर। बराबर छे। एटले के 20.55 माइनस 1/2 इंटू विड्थ केटली छे? पहली 200 mm थिकनेसनी वॉल माटे पहली विड्थ केटली छे? तो 700। बराबर है। केटલું પહોળું खोदવાનું છે? तो 700 बराबर आई रह्યું। हमने तमने कीधेलुं कि पीसीसी जेटલું પહોળું હોય એટલું તમારે ખોદાકામ કરવાનું હોય એટલે કે 700 बराबर એટલે કે 0.7 એટલે કે 1/2 इंटू 0.7 इंटू 200 mm ની वॉल 200 mm ની वॉल સાથે કેટલા જંક્શન બનાવે? તો એક જંક્શન બનાવે એટલે એક माइनस एनाथी 300 mm वाला जंक्शन पर આપણે બાદ કરવા જ પડશે એટલે કે माइनस 1/2 इंटू 300 mm ની वॉल माटे विड्थ કેટલી છે? 300 mm ની वॉल माटे विड्थ કેટલી છે? तो 0.9 900 છે। बराबर है। 900 નું पीसीसी એટલે કે 0.9 એટલે કે 0.9 इंटू 3। बराबर है। 0.9 इंटू 3 तो कैलक्युलेशन करीश तो आंसर आवशे आपणो 18.85 मीटर। बराबर है। 18.85 मीटर आवशे मारी 200 mm थिकनेसनी वॉल माटे नेट सेंटर लाइन लेंथ। तो नंबर्स केटला छे आपड़ा? एक छे। लेंथ केटली मळी आपणने? 18.55 मीटर कई 85 मीटर तो 18.85 प्लस विड्थ केटली छे? तो 200 mm थिकनेसनी वॉल माटे केटલું પહોળું खोदવાનું છે આપણે? 700। અહીં 200 ની વોલ તો કેટલું પહોળું खोदવાનું છે આપણે? તો 700 એટલે કે 0.7 અને हाइट केटલું? तो આપણે ग्राउंड लेवल सुधी खोदવાનું હોય છે स्टूडेंट्स। ग्राउंड लेवल ની ઉપર તો પ્લિન્થ આવે તો અહીં કોઈ ખોદાણ આવતું નથી। तो 300 प्लस 200 प्लस 200 प्लस 500 એટલે કે 3 ને 2 5 ને 2 7 ने 5 12 એટલે કે કેટલી થઈ? 1200 mm થઈ એટલે કે 1.2 मीटर। बराबर है। એટલે કે हाइट केटली थी? 1.2 मीटर। टोटल कैलक्युलेशन करीशुं तो आंसर आवे छे 15.83 टोटल। बराबर है। ए ज रीतना 300 mm थिकनेसनी वॉल माटे फाइंड करिए आपणे। बराबर है। 300 mm थिकनेसनी वॉल माटे फाइंड करिए तो 300 mm थिक वॉल माटे
તો 300 mm થિક વોલ માટે શું થશે સ્ટુડન્ટ્સ કન્ડિશન? તો L બરાબર 300 mm ની વોલની થિકનેસ માટે કેટલી આપણને મળી ટોટલ સેન્ટર લાઇન લેન્થ? તો 21.45 બરાબર છે. તો 21.45 માઇનસ 1/2 ઇન્ટુ 300 mm ની વોલ 200 mm ની વોલ સાથે કેટલા જંક્શન બનાવે છે? તો 1. હવે 200 mm વોલની જે થિકનેસ છે એ કેટલી છે, કેટલું પહોળું કરવાનું છે? તો 0.7 ઇન્ટુ નંબર ઓફ જંક્શન, એટલે કે નંબર ઓફ જંક્શન કેટલા છે ટોટલ આપણી જોડે? 1 છે બરાબર. માઇનસ 300 mm ની વોલ 300 mm ની વોલ સાથે કેટલા જંક્શન બનાવે છે? તો ઓનલી 1. તો 1/2 ઇન્ટુ 0.9 છે જે તમારી 300 mm વોલ માટે જે તમારે એક્સકેવેશન કરવાનું છે એ ઇન્ટુ 1 બરાબર છે. તો ટોટલ આન્સર આવે છે આપણો 20.65 મીટર બરાબર છે. 20.65 મીટર આપણને નેટ સેન્ટર લાઇન લેન્થ મળી. કેટલી વોલ કેટલું ફાઇન્ડ કરવાનું છે? એક્સકેવેશન તો ઓનલી 1 જ ફાઇન્ડ કરવાનું છે. સેન્ટર લાઇન લેન્થ કેટલી મળી નેટ? તો 20.65 બરાબર છે. 300 mm ની વોલ માટે કેટલો પહોળો ખાડો ખોદવાનો છે? 300 mm ની વોલ માટે તમને ખબર છે અહીંથી 300 mm ની વોલ પાયાનું ખોદાણ કામ કેટલું છે? તો આવી રહ્યું બરાબર છે, આવી રહ્યું જુઓ. તો આ કેટલું છે? 900 બરાબર છે. તો આ કેટલું છે? 900 એટલે કે 0.9 અને હાઇટ તમને અહીંયા સીધી આપી દીધેલી છે બરાબર છે. હાઇટ તમને અહીંયા સીધી આપી દીધેલી છે. કેટલી છે? 1200. આખી હાઇટ તમને આપેલી છે. 1200 ખોદવાનું છે એટલે કે 1200 હાઇટ આપી દીધેલી છે એટલે કે કેટલું આવશે? 1.2. તો ટોટલ કેલ્ક્યુલેશન કરીશું તો આન્સર આવશે 22.30 એટલે કે ટોટલ કેલ્ક્યુલેશન કરીશું 200 mm ની અને 300 mm માટે તો ટોટલ આવે છે, ટોટલ આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 38.13 મીટર ક્યુબ આપણો આન્સર આવે છે બરાબર છે. 38.13 મીટર ક્યુબ આપણો આન્સર આવે છે બરાબર. તો આ થયું આપણું એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ બરાબર છે. તો આપણા હવે નેક્સ્ટ છે કે પીસીસી બરાબર. એક્સકેવેશન ઇન ઓર્ડિનરી સોઇલ પતી ગયું. નેક્સ્ટ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો પીસીસી બરાબર છે. તો લખીએ આપણે સેકન્ડ નંબરની ક્વોન્ટિટી આપણી પાસે પીસીસી ફોર ફાઉન્ડેશન. પીસીસી ફોર ફાઉન્ડેશન આપણે ફાઇન્ડ કરવાનું છે. પીસીસી પણ 200 mm ની થિકનેસ વોલ માટે અલગ અલગ થશે. 200 mm માટે અને 300 mm માટે બરાબર. 200 mm માટે અને 300 mm માટે કેટલી ક્વોન્ટિટીમાં ફાઇન્ડ કરવાનું છે? તો 1 અને 1 બરાબર છે. 200 mm થિકનેસ વોલ માટે નેટ સેન્ટર લાઇન લેન્થ કેટલી મળી? કેમ કે આપણે જેટલું પહોળું ખાડો ખોદીશું એટલો જ આપણે પીસીસી કરવાનું આપણે કાલે જોયું બરાબર છે. 200 mm માટે આપણને નેટ સેન્ટર લાઇન લેન્થ કેટલી મળી? તો 8.85 એટલે કે એલ એનો કેટલો થયો? 8.85. પીસીસી પહોળો કેટલો કરવાનો છે 200 mm વોલ માટે? 200 mm વોલ માટેનો પીસીસી આવી રહ્યો બરાબર છે. કેટલો પહોળો કરવાનો છે? તો 0.7 અને પીસીસીની હાઇટ કેટલી રાખવાની છે? તો આ એરિયા આપી છે. આટલો આપણો પીસીસી છે, આટલો બરાબર છે. આટલો આપણો પીસીસી છે. આટલા પીસીસીની હાઇટ કેટલી છે? 300 એટલે કે 0.3 બરાબર છે. એટલે કે પહોળો કેટલો કરવાનો છે? 700 હતો એટલે કે 0.7 અને હાઇટ કેટલી છે એની? 0.3 એટલે કે 300. તો કેલ્ક્યુલેશન કરીશું તો આપણને આન્સર મળશે 3.96 અને 300 mm માટે આપણને નેટ સેન્ટર લાઇન લેન્થ કેટલી મળી? 20.65 બરાબર છે. તો નેટ સેન્ટર લાઇન લેન્થ મળી આપણને 20.65. આપણે કેટલું પહોળું ખોદવાનું છે 300 mm વોલ માટે? 300 mm વોલ માટે આપણે કેટલું પહોળું ખોદાણ કરવાનું છે? તો આવી રહ્યું 900 બરાબર. અને એની હાઇટ કેટલી છે? એની પણ 300. આ 900 છે અને આ 300 છે એટલે કે એની જે બીટ છે 0.9 અને એની જે હાઇટ છે એ પણ 0.3. તો ટોટલ આન્સર આવે છે 5.57 બરાબર છે. એટલે કે ટોટલ આપણે કરીશું તો ટોટલ આપણને પીસીસીની ક્વોન્ટિટી મળશે આપણને 9.53 મીટર ક્યુબ બરાબર છે. હવે નેક્સ્ટ બાકી રહ્યું આપણું બ્રિક મેશનરી અપ ટુ પ્લિન્થ લેવલ. હજી મોડું થઈ જશે જો ગણાવવા જઈશ તો બીજો અડધો કલાક જશે બરાબર છે. એટલે કે આપણે જે નેક્સ્ટ જે વિડીયો આવશે એની અંદર આપણે આ કન્ટિન્યુ રાખીશું બરાબર છે. નેક્સ્ટ આપણું બાકી રહ્યું આપણું બ્રિક મેશનરી અપ ટુ પ્લિન્થ લેવલ કે જે 200 mm થિકનેસ વોલ માટે અલગ છે અને 300 mm થિકનેસ વોલ માટે અલગ છે બરાબર છે. તો આઈ હોપ કે તમને આજના વિડીયોની અંદર સમજણ પડી ગયેલી હશે. જો તમને સમજણ ના પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો બરાબર છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા ટોપિક સાથે મળીએ. સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.